નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી લાઈવ સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ તો રાજકોટમાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। 30 સ્થળે આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। ત્યારે સર્ચ ઓપરેશનમાં કરોડોના બેનામી વ્યવહારો મળી આવ્યા હતા। જ્યારે કમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક, લેપટોપ, દસ્તાવેજોને કબજે કરવામાં આવ્યા હતા। ઓર્બિટ ગ્રુપ, લાડાણી એસોસિએટ્સના 30 જેટલા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યારે સ્થળ પરથી ખરીદ વેચાણના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા। જો કે આઈટીની તપાસ હજુ શુક્રવાર સુધી ચાલશે તેવી માહિતી પણ સામે આવી રહી છે। તો આ સમાચાર અત્યારે રાજકોટથી સામે આવી રહ્યા છે, જેની અંદર રાજકોટમાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। સ્થળ પરથી ખરીદી અને વેચાણના દસ્તાવેજો મળી આવી ચૂક્યા છે। ત્યારે આઈટીની તપાસ હજુ પણ શુક્રવાર સુધી ચાલશે તેવા અહેવાલો પણ મળી રહ્યા છે। સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટમાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। આવક વિભાગ વેરા દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો, તે મામલે જ હવે ખુલાસા પણ થઈ રહ્યા છે। ત્યારે 30 જેટલા સ્થળો ઉપર આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। રાજકોટમાં 30 જેટલા સ્થળો પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં સર્ચમાં કરોડોના બેનામી વ્યવહારો સામે આવ્યા હોવાની માહિતી પણ મળી રહી છે। ત્યારે સાથે જ કમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક, લેપટોપ અને દસ્તાવેજોને પણ કબજે કરવામાં આવ્યા છે અને આગળની તજવીજ પણ હાથ ધરાઈ છે। ઓર્બિટ ગ્રુપ, લાડાણી એસોસિએટ્સના 30 જેટલા સ્થળો પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। સ્થળ પરથી ખરીદ વહેંચાણના દસ્તાવેજો પણ મળી આવ્યા છે તેવી માહિતી પણ સામે આવી રહી છે। તો આ સમાચાર રાજકોટથી છે, જેમાં આવકવેરા વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। આઈટીની તપાસ હજુ પણ શુક્રવાર સુધી ચાલશે તેવી માહિતી પણ સામે આવી રહી છે। રાજકોટના અનેક વિસ્તારો, અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે। આવકવેરા વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। ત્યારે કુલ મળી અને 30 જેટલા સ્થળો પર આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને વિવિધ મુદ્દે તપાસ કરાઈ રહી છે। રાજકોટમાં ગઈકાલે આવકવેરાના દરોડા પડ્યા હતા અને આવકવેરાના દરોડા ઓર્બિટ ગ્રુપ અને લાડાણી એસોસિએટ્સના 30 સ્થળો ઉપર પાડવામાં આવ્યા હતા। મહત્વની બાબત એ છે, આ 30 સ્થળો આવક વિભાગે દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। કરોડો રૂપિયાના વ્યવહારો ક્યાંક સામે આવ્યા છે। કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક, લેપટોપ, દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે। મહત્વની એ પણ બાબત છે કે ઊંચી ઇમારત અને રોકડ વહીવટ પર આઈટીની નજર ક્યાંક પહેલેથી જ હતી અને ત્યારબાદ ક્યાંક છે દરોડા છે તે પાડવામાં આવ્યા હતા। સ્થળ પરથી ખરીદ વેચાણના દસ્તાવેજો પણ મળી આવ્યા છે। એટલે કે ચોક્કસથી કહી શકાય કે તમામને ત્યાં આગામી દિવસોમાં હજુ પણ ક્યાંક તપાસ છે તે કરવામાં આવશે। મોટા ઉદ્યોગપતિ હોય, ડોક્ટર હોય, સીએ હોય, સોની વેપારી હોય, આ પ્રોજેક્ટમાં જેને પણ રોકાણ કર્યા છે તેમના ઉપર કહી શકાય કે તપાસની કાર્યવાહી છે તે કરવામાં આવશે। રોકડ, સોનાના દાગીના પણ મળી આવ્યા છે। હાલ કહી શકાય કે હજુ પણ એક તપાસની જે કામગીરી છે તે યથાવત રાખવામાં આવી છે। ચોક્કસથી આ જે બિલ્ડિંગ છે આ સહિત કહી શકાય કે 30 જેટલા જે અન્ય સ્થળો છે ત્યાં જે આવકવેરાના જે દરોડા છે તે પાડવામાં આવ્યા હતા અને જે ઝીણવટ તપાસ છે આઈટી વિભાગ દ્વારા છે તે કરવામાં આવી હતી। એટલે કે લાડાણી એસોસિએટ સાથે સંકળાયેલા જે કોઈ એસોસિએટ્સ છે કે પછી ઓર્બિટ ગ્રુપ છે તેને પણ ત્યાં દરોડા છે પાડવામાં આવ્યા હતા। કરોડો રૂપિયાના જે વ્યવહારો છે, નાણાકીય વ્યવહારો છે તે ક્યાંક સંભાવના છે કે મળી આવશે। ચોક્કસથી હજુ પણ કેટલાક સ્થળો છે ક્યાંક હવે આઈટી વિભાગના જે અધિકારીઓ છે તે દરોડા પાડવાના છે। એ હાલ જો વાત કરવામાં આવે તો આઈટી વિભાગના જે દરોડા છે તે 30 જગ્યાએ અત્યારે ચાલી રહ્યા છે। શુક્રવાર સુધી આજે જે કામગીરી છે તે આઈટી વિભાગની છે તે યથાવત છે। અન્ય કેટલાક જે સ્થળો છે કે જે ક્યાંક લાડાણી ગ્રુપ અને ઓર્બિટ ગ્રુપ સાથે સંકળાયેલા છે ત્યાં પણ ક્યાંક સંભવિત હવે જે આવકવેરાના જે અધિકારીઓ છે તે પહોંચીને તપાસ કરી શકે છે। સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી, જેમાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે, સપાટો બોલાવવામાં આવી રહ્યો છે। ત્યારે કરોડોના બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે। કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક, લેપટોપ અને સહિતના દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે। ત્યારે ઓર્બિટ ગ્રુપ, લાડાણી એસોસિએટ્સના 30 જેટલા સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે। આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। સ્થળ પરથી ખરીદ વેચાણના દસ્તાવેજો પણ મળી આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે, જેમાં હજુ પણ આઈટીની તપાસ શુક્રવાર સુધી ચાલશે તેવી માહિતી પણ વહેતી થઈ છે। સમાચાર મળી રહ્યા છે, જેમાં રાજકોટમાં આવકવેરા વિભાગ દ્વારા
સપાટો બોલાવવામાં આવ્યો છે, દરોડા પાડવામાં આવી ચૂક્યા છે। રાજકોટના અલગ અલગ 30 જેટલા સ્થળો ઉપર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, સર્ચ ઓપરેશન હાથ ધરાયું। સુરત શહેરમાં બોગસ ઇન્કમટેક્સ ઓફિસરની એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં સુરતમાં કતારગામ વિસ્તારમાં આવેલા બાલા આશ્રમ રોડ ખાતે ઇન્કમટેક્સ ઓફિસરની ઓળખ આપી બંદૂકની અણીએ કરોડો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી। રોકડા 8 કરોડ લઈ અને ઇકો કારમાં રોડ પરથી પસાર થઈ રહેલા 4 હીરાના વેપારીઓને લૂંટવામાં આવ્યા હતા। ત્યારે પોલીસને આ લૂંટ કરાયેલી કાર સુરત જિલ્લામાંથી મળી આવી છે, જ્યારે કારની અંદર રૂપિયા ભરેલી બેગો ખાલી મળી આવી છે અને સાથે જ કાર પણ એવી જગ્યાએથી મળી આવી છે કે જ્યાં કોઈ પણ પ્રકારના સીસીટીવી લાગેલા નથી। ત્યારે પ્રી પ્લાનિંગ સાથે આ લૂંટનું આયોજન કર્યું હોવાનું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે। તો આ ઘટના સુરતથી પ્રકાશમાં આવી રહી છે। સુરતમાં કરોડોની લૂંટ થયા હોવાની એક ઘટના સામે આવી છે, જેમાં બંદૂકની અણીએ કરોડો રૂપિયા લૂંટી લેવાનો મામલો સામે આવ્યો છે। લૂંટ કરાયેલી કાર સુરત જિલ્લામાંથી મળી આવી છે। આ કાર એવા વિસ્તારમાંથી મળી આવી છે જ્યાં કોઈ પણ પ્રકારના સીસીટીવી કેમેરા પણ નહોતા। કારની અંદર રૂપિયા ભરેલી જે બેગો હતી તે પણ ખાલી મળી આવી છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોનલાઈન પર જોડાયા છે। દિવ્યેશ, સમાચાર મળ્યા છે કે સુરતમાંથી કરોડો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે, શું છે વધુ માહિતી? લખમાં જે પ્રકારે સુરત શહેરનો મુખ્ય વ્યવસાય હીરા ઉદ્યોગ છે ને હીરા ઉદ્યોગ જે છે તે ક્યાંક રોકડની વહીવટ જે છે તે ચેક દ્વારા થતી હોય છે, ત્યારે સુરત શહેરમાં અવારનવાર આ પ્રકારની લૂંટની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે। ત્યારે ફરી એક વખત સુરતમાં કરોડોની લૂંટની ઘટના સામે આવી છે, જેમાં સુરતના કતારગામ વિસ્તારમાંથી 1.4 કરોડ રોકડા રૂપિયા હતા તેની લૂંટની ઘટના સામે આવી છે। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ જે હીરાની પેઢી છે, આ હીરાની પેઢીના 4 કર્મચારીઓ જે છે તે અનાથ આશ્રમ રોડ પાસે આવેલું એક સેફ હોલ્ડ છે અને ત્યાં સેફમાં રૂપિયા જે છે તે બેગમાં ભરી અને રવાના થયા હતા। આ સાથે જ કહી શકાય કે જે પ્રકારે 5 વાગ્યાના અરસામાં 1.4 કરોડ રૂપિયા જે છે તે બેગમાં ભરીને ઇકો કારમાં લઈ જતા હતા। દરમિયાન સેફ હોલ્ડના પાર્કિંગ પાસેથી જ એક વ્યક્તિ જે છે તેમને ઇકો કાર રોકાવી હતી ને તે પોતે ઇન્કમ ટેક્સનો અધિકારી છે તેવું વાત કરી અને તે ઇકો કારમાં બેસી ગયો હતો। તો કે કહી શકાય કે આ ઇકો કારમાં બેસ્યા બાદ થોડે દૂર ડ્રાઈવર જે છે તે કાર ચલાવવાનું કીધું હતું ને થોડે દૂર ગયા બાદ આ બે કર્મચારીઓ હતા તે બંને કર્મચારીઓને વારા પરથી ઉતારી દીધા હતા। સાથે સાથે ડ્રાઈવરના માથે બંદૂક મૂકવામાં આવી હતી ને બંદૂકની અણીએ રોકડ ભરેલ કાર સાથે ડ્રાઈવરનું પણ અપહરણ કરી અને આ વ્યક્તિ જે છે તે લઈ ગયો હતો। કે ત્યાં લાગેલા જે સીસીટીવી હતા તેમાં આ વ્યક્તિ દેખાયો હતો। કે સમગ્ર ઘટનાની વાત જે છે તે અગાઉ જે 2 વ્યક્તિઓને પહેલા ઉતાર્યા હતા તે લોકોને કરતા તેમને તાત્કાલિક જ આંગણિયા જે હીરા પેઢી છે તેમને વાત કરી હતી ને તેને જ લઈને તેમણે સુરત ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી અને સીસીટીવી ફૂટેજની મદદથી આ ગુનાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે સ્થાનિક પોલીસ પણ આમાં જોતરાઈ હતી। પરંતુ કહી શકાય કે આ સમગ્ર ઘટના શંકા ઉપજાવે તેવું છે, જેથી કરીને જે ફરિયાદી છે તેમની પણ ઉલટ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે જે પ્રકારે આ ઇકો કાર છે તે આજે જિલ્લા વિસ્તારમાંથી મળી આવી છે ને વરિયાવ રોડ પરથી આ ઇકો કાર મળી આવી છે, જેમાં જે રૂપિયા ભરેલા બેગ હતા તે પણ ખાલી જોવા મળી રહ્યા છે ને ઇકો કાર બિનવારસી હાલતમાં મળી છે। પરંતુ જે પ્રકારે આ 2 વ્યક્તિઓને ઉતારવામાં આવ્યા છે ત્યાં પણ કોઈ પ્રકારના સીસીટીવી હતા નહીં અને જ્યારે ઇકો મળી આવી છે ત્યાં પણ કોઈ પ્રકારના સીસીટીવી હતા નહીં। એટલે આ આખી સમગ્ર ઘટના જે છે તે શંકા ઉપજાવે તેવી છે, જેને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે, કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે જેમાં ફરિયાદી જ આરોપી નીકળતા હોય છે ને ફરિયાદી દ્વારા લૂંટનું ઝરકટ રચિયાતું હોય છે ને તેને જ લઈને પોલીસ જે છે ફરિયાદીની પણ ઉલટ તપાસ કરી રહી છે। સમગ્ર મામલાની વાત કરીએ જે પ્રકારે આ પ્રી પ્લાનિંગ હોવાનું પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઈ રહ્યું છે, કારણ કે જે પ્રકારે આખો મામલો સામે આવ્યો છે તેમાં માત્ર ને માત્ર જે સેફ હોલ્ડ છે ત્યાંનો સીસીટીવી છે, ત્યારબાદ કોઈ પણ પ્રકારની મુવમેન્ટ જોવા નથી મળતી અને આ 2 વ્યક્તિઓને ઉતારવામાં આવે છે, ત્યારબાદ ડ્રાઈવરને પણ ઉતારવામાં આવે છે, તે તમામ જગ્યાએ સીસીટીવી હતા નહીં। તેને લઈને આ સમગ્ર મામલો શંકા ઉપજાવે તેવો છે, જેથી કરીને પોલીસે પણ તે દિશામાં તપાસ હાથ ધરી છે અને ડ્રાઈવર સહિતના લોકોની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે। હાલ સત્ય શું છે તે તો ગુનાનો ભેદ ઉકેલાશે ત્યારે જ માલુમ પડશે। જે દિવ્યેશ, જે નકલીનો દોર અત્યારે રાજ્યમાં ચાલી રહ્યો છે તેની વચ્ચે ફરી એકવાર નકલી ઓફિસરની ઓળખ આપી અને કરોડોની લૂંટ આચરાય છે, પોલીસ દ્વારા કઈ પ્રકારની કાર્યવાહી કરાય છે? કોઈ આરોપીઓને કોઈ ખબર ખરી? ચોક્કસ
ચોક્કસ જે પ્રકારે આ સમગ્ર મામલાની વાત સામે આવી રહી છે તેમાં નકલી ઇન્કમટેક્સનો અધિકારી જે છે તે નકલી ઓળખ આપી અને કારમાં બેસ્યો હતો. એટલે કહી શકાય કે જે પ્રકારે જે સેફ વોલ્ટમાંથી આ કાર બહાર લઈને નીકળ્યા હતા ત્યારે એક વ્યક્તિ જે છે તે એક બેગ સાથે ઉભો હતો અને પોતે ઇન્કમટેક્સ ઓફિસર છે અને સાઈડમાં કાર રોકાવી હતી અને તે વ્યક્તિ કારમાં બેસી ગયો હતો. ત્યારબાદ અંદર કોની સાથે જે પ્રકારની આ 4 લોકો ટોટલ 5 હતા, બે વ્યક્તિને વારાફરતી ઇન્કમટેક્સના ઓફિસરે ઉતાર્યા અને તેમણે જણાવ્યું હતું કે આગળ તપાસના કામે કાર લઈ જવાની છે, જેથી કરીને ઉતરી જાઓ. તેથી ઉતર્યા બાદ આ બંને વ્યક્તિઓ જે હતા તેમને શંકા ગઈ હતી. તેમણે તાત્કાલિક જ જે હીરાની પેઢીના જે માલિક છે તેમને જાણ કરી હતી ને તેમણે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરી હતી, જે તપાસ હાથ ધરી હતી. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ નકલી અધિકારી બનીને આ વ્યક્તિ દ્વારા લૂંટને સમગ્ર કહી શકાય કે આખો મામલો જે સામે આવ્યો છે તેમાં લૂંટની ઘટના બની છે, તે પણ ઇન્કમટેક્સના ઓફિસરના નામે. પરંતુ જે પ્રકારની આ સમગ્ર ઘટના બની છે તેને લઈને પોલીસે પણ હાલ તપાસ કરી રહી છે, કારણ કે એક વ્યક્તિ દ્વારા આખું જે આ ષડયંત્ર છે તે શક્ય નથી તેવું પોલીસ પણ કહી રહી છે. એટલે આમાં કોણ કોણ સામેલ છે તે તમામ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. હજી સુધી આરોપીની ભાળ નથી મળી રહી, કારણ કે જે પ્રકારે આ સીસીટીવી ફૂટેજ ન હોય તે જગ્યાએ જ લોકોને ઉતાર્યા છે. એટલે સમગ્ર મામલે પોલીસને તે પણ શંકા છે કે આ સમગ્ર ઘટના છે તે પ્રી પ્લાનિંગ મુજબ હોઈ શકે છે, જેથી કરીને આ તમામ વ્યક્તિઓ જે છે આ સંડોવાયેલા તમામ વ્યક્તિઓ છે તે પણ મળતિયા હોય તેવું પોલીસને લાગી રહ્યું છે. પરંતુ હાલ પોલીસ જે છે તે સમગ્ર દિશામાં તપાસ હાથ ધરી રહી છે. અંદાજિત અત્યાર સુધીમાં 300 થી વધુ સીસીટીવી ફૂટેજ જે છે તે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ જોઈ ચૂકી છે. પરંતુ જે પ્રકારે ઇકો કાર મળી આવી છે અને ખાલી બેગો મળી આવ્યા છે તે જગ્યા પણ અવાવરું છે અને ત્યાં પણ કોઈ પ્રકારના સીસીટીવી લાગ્યા નથી. તેથી આગળ લૂંટારુઓ ક્યાં ગયા છે, કેટલા લોકો સામેલ હતા, ત્યાં ઉભા હતા કે કોણ હતું તે હજી સુધી કોઈ પણ પ્રકારની ભાળ નથી મળી રહી. પરંતુ હાલ પોલીસ જે છે તે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે, કારણ કે જે પ્રકારે અધિકારી બોગસ હતો અને બોગસ અધિકારીએ પોતાની ઓળખ ઇન્કમટેક્સ ઓફિસર તરીકે આપી છે, પરંતુ પોલીસ એવું કહી રહી છે કે માત્ર એક વ્યક્તિ. જી દિવ્યેશ, માહિતી આપવા બદલ ધન્યવાદ. તો માહિતી અત્યારે સુરતથી સામે આવી રહી છે. સુરતની અંદર કરોડો રૂપિયાની લૂંટ ચલાયા હોવાનો મામલો સામે આવ્યો છે. સુરતમાં બંદૂકની અણીએ કરોડો રૂપિયાની લૂંટ ચલાવ્યા હોવાની એક ઘટના સામે આવી રહી છે. ત્યારે જે પ્રમાણે આ કાર અંદરથી રૂપિયા ભરેલી બેગની ચોરી કરવામાં આવી હતી અને ત્યારબાદ રૂપિયા લઈ જવામાં આવ્યા છે અને ખાલી બેગ હજુ કારમાં પડી રહી છે. કારને એવી પરિસ્થિતિમાં રાખવામાં આવી છે જ્યાં હજુ સુધી કોઈ પણ પ્રકારના સીસીટીવી લગાવવામાં નથી આવ્યા. તરલ ભટ્ટ જૂનાગઢ તોડકાંડ મામલામાં તરલની ભાગીદારની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ગુજરાત એટીએસ દ્વારા તરલ ભટ્ટના ભાગીદાર દીપ શાહની ધરપકડ કરાઈ છે. દીપ શાહ તોડકાંડ મામલામાં રૂપિયાની લેવડ દેવડ કરતો હોય તેવું સામે આવ્યું હતું. ત્યારે ભાગીદારને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરી એટીએસ દ્વારા રિમાન્ડ માટે 10 દિવસની માંગણી કરાઈ છે અને જે બાદ તરલ ભટ્ટના વકીલે તરલની જામીન અરજી પણ રજૂ કરી છે. જે ચોક્કસ કે જૂનાગઢમાં જે પોલીસ તોડકાંડ મામલો જે 26 જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો અને જેમાં 3 જેટલા જે 2 અધિકારી અને 1 કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં તરલ ભટ્ટ જે સીપીઆઈ છે માસ્ટર માઇન્ડ આ તોડકાંડના, તેમણે છે તે એટીએસ દ્વારા ધરપકડ કરી અને બાદમાં તેમ હાલ જેલની અંદર છે. ત્યારે તેમના સાગરીતની એટીએસ દ્વારા છે તે ગઈકાલે અટક કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર એટીએસ દ્વારા છે તે તરલ ભટ્ટના સાગરીત છે દીપ શાહ તેમને અટક કરવામાં આવી છે. દીપ શાહને હાલ જૂનાગઢની જે કોર્ટ છે તેની અંદર રજૂ કરવામાં આવ્યા છે અને 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. બીજી તરફ તરલ ભટ્ટના જામીન અરજી પણ તેમના વકીલ દ્વારા છે તે મૂકવામાં આવી છે. ટૂંક જ સમયની અંદર આ તમામ બંને જે બાબત છે તેમાં સુનાવણી થશે. હજુ સુનાવણી છે તે થઈ નથી. મહત્વની વાત કહી શકાય કે તરલ ભટ્ટની સાથે જે દીપ શાહનો કોન્ટેક્ટ છે તેની વિગતવાર વાત કરવામાં આવે તો જે તરલ ભટ્ટને બેંક ખાતાની વિગતો છે તે દીપ શાહે આપી હતી તેવું પણ સામે આવ્યું છે. બીજી તરફ દીપ શાહ છે તે મુંબઈનો હોવાનું સામે આવી રહ્યું છે. 10 લાખ રૂપિયા છે તે તરલ ભટ્ટે દીપ શાહને આપ્યા હતા તેવી પણ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. દીપ રાજેન્દ્ર શાહ તેનું આખું નામ છે અને 2 વખત જે રેકોર્ડ છે તે કરવામાં આવ્યું છે.
17 અને 27 ફેબ્રુઆરીના રોજ દીપ સાહાને એટીએસ દ્વારા બોલાવી અને તેના 2 વાર નિવેદન લેવામાં આવ્યા છે અને આજે વિધિવત તેમની અટકાયત કરી લેવામાં આવી છે અને જુનાગઢની જે કોર્ટ છે તેમાં તેને રજૂ કરવામાં આવ્યું છે. મુંબઈથી શ્રીનાથ આંગડિયામાં રૂપિયા છે તે આપવામાં આવતો હતો આ દીપ શાહ. દુબઈથી વિદુ શાહ નામનો જે વ્યક્તિ છે તે રૂપિયા છે તે મોકલતો હતો. આ સમગ્ર માહિતી છે સામે આવી રહી છે. આ બુકી હોવાનું પણ સામે આવી રહ્યું છે. વિદેશથી આ પૈસા આવતા હતા એટલે આ બુકી દ્વારા આ તરલ ભટ્ટને પૈસા આપવામાં આવતા હોવાની પણ વિગતો છે તે સામે આવી રહી છે. બીજી તરફ મહત્વની વાત એ કહી શકાય કે જે પુરાવાઓ દીપ શાહ પાસે હતા તરલ ભટ્ટના, જે પુરાવાઓ જે મોબાઈલની અંદર હતા તે મોબાઈલનો દીપ શાહ દ્વારા મુંબઈના દરિયાની અંદર નાશ કરવામાં આવ્યું છે તેવી ચોંકાવનારી વિગતો હાલ સામે આવી રહી છે. કોર્ટ દ્વારા જે કોર્ટ દ્વારા આ સુનાવણી છે તે કરવામાં આવશે. કેટલા દિવસના રિમાન્ડ આપવામાં આવે છે તે જોવું રહ્યું. જી, જૂનાગઢની અંદર તોડકાંડ મામલે વધુ ખુલાસા. જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલો જે બન્યો હતો તરલ ભટ્ટવાળો, તેની અંદર વધુ એક સાગીરાત દીપ શાહની ધરપકડ હવે કરી લેવામાં આવી ચૂકી છે. કોર્ટમાં તેના જામીન પણ માંગવામાં આવ્યા છે. ભાવનગરમાં બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો હતો, જેમાં કૌભાંડીઓ દ્વારા ગરીબ લોકોના આધાર કાર્ડનો ઉપયોગ કરી પાન અને જીએસટી નંબર મેળવી કૌભાંડ આચરવામાં આવતો હતો. જે જીએસટી કૌભાંડને લઈ અને પોલીસ અને જીએસટી વિભાગની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તેમજ આ કૌભાંડ આચરનાર આરોપીઓ પર ગુજસીટોક એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે. ભાવનગરની અંદર જીએસટી કૌભાંડ મામલો સામે આવી ચૂક્યો છે. ગરીબોના આધાર કાર્ડથી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યા હોવાની ઘટના બની છે. ભાવનગરમાં જીએસટી કૌભાંડને લઈ અને પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જીએસટી કૌભાંડને લઈ અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું, જેની અંદર ચર્ચાઓ થઈ હતી. આરોપીઓ પર ગુજસીટોક એક્ટ હેઠળ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવ જ્યાં જોડાઈ ચૂક્યા છે. હિરેન, સમાચાર મળી રહ્યા છે કે ભાવનગરની અંદર જીએસટી કૌભાંડ આચરવામાં આવ્યો છે, કરોડો રૂપિયાનો કૌભાંડ સામે આવ્યો છે. શું છે વધુ માહિતી? જી, લખમાં ચોક્કસ જણાવતો કે એક સમયે ભાવનગર છે તે એપી સેન્ટર જીએસટી કૌભાંડમાં બની ગયું હતું. એટલે કે જે બોગસ બિલિંગ થતા હતા તે વ્યાપક પ્રમાણમાં ભાવનગરથી થતા હતા. ત્યારે 1 વર્ષ પહેલા જે રીતના જીએસટી વિભાગે તપાસ હાથ ધરી હતી તેમાં એક ચોંકાવનારો જે કહી શકાય કે ખુલાસો સામે આવ્યો હતો કે ભાવનગરના પાલિતાણા ખાતેથી જે રીતના ગરીબ અને મધ્યમ વર્ગ એટલે કે જે શ્રમયોગી લોકો હોય છે, જે મજૂરી કામ કરતા હોય છે, તેના આધાર કાર્ડ છે, તેના આધાર કાર્ડની અંદર નવો મોબાઈલ નંબર અપડેટ કરીને તેનું પાન કાર્ડ નીકાળવામાં આવતું હતું અને પાન કાર્ડ નીકળ્યા બાદ આધાર કાર્ડ, પાન કાર્ડ તમામ જે ડોક્યુમેન્ટ જરૂરી હોય છે તે એકઠા કરીને જે ગરીબ લોકો હોય છે તેના નામની એક જીએસટી ની ફાઇલ બનાવવામાં આવતી હતી. એટલે કે તેના નામની 1 કરોડો રૂપિયાની કંપની અને પેઢી બનાવવામાં આવતી હતી અને આ ફાઇલની અંદર કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું. આ જે તપાસ છે તે પાલિતાણાથી શરૂ હતી. ત્યારબાદ જીએસટી વિભાગ દ્વારા ભાવનગર શહેરના અલગ અલગ 11 આધાર કાર્ડ સેન્ટર ઉપર રેડ પાડવામાં આવી હતી અને અલગ અલગ 11 આધાર કાર્ડ સેન્ટરમાંથી હજારોની સંખ્યામાં ડુપ્લિકેટ જે દસ્તાવેજો છે જે મળી આવ્યા હતા. ત્યારબાદ જીએસટી વિભાગ દ્વારા નિલંબક પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ગુના, પાલિતાણામાં 1 અને અમરેલી જિલ્લામાં 1 અને બોટાદમાં અલગ અલગ 5 ફરિયાદો છે તે નોંધાવવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને રાજ્યના પોલીસ વડા છે તેમને ભાવનગર રેન્જ આઈજી ગૌતમ કુમાર પરમારના અધ્યક્ષતામાં એસઆઈટી ની પણ રચના કરવામાં આવી હતી, જેની અંદર વડોદરાના પોલીસ કમિશનરની પણ સમાવેશ કરવામાં આવ્યો હતો અને એસઆઈટી દ્વારા અલગ અલગ જે 5 ગુના છે જીએસટી કૌભાંડના તેને લઈને 141 જેટલા આરોપીઓ છે તેને ઝડપી પાડવામાં આવ્યા હતા. પરંતુ જે આરોપીઓ છે તે માત્ર એક એજન્ટ જેવા આરોપી હતા. જે લોકો 500 રૂપિયાથી લઈને 1000 થી 2000 રૂપિયા ચૂકવીને ગરીબ માણસો પાસેથી પોતાના ડોક્યુમેન્ટ મેળવતા હતા અથવા તો કોઈ છલ કપટ કરીને ડોક્યુમેન્ટ લેતા હતા. તમામ જે લોકો છે, કોઈ રિક્ષા ચાલક છે, કોઈ મજદૂરી કરતો છે, કોઈ રખડપટ્ટી કરતો, આવા તમામ આરોપી છે
તેમજ જે રીતના આ જે 141 આરોપી છે તેની પૈકીના જી હિરેન 20 આરોપી વિરુદ્ધમાં ગુસ્સી કોર્ટનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. જી હિરેન, માહિતી આપવા બદલ ધન્યવાદ. રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે. નાણામંત્રી કનુ દેસાઈએ શરૂ બજેટ સત્રમાં મોટી જાહેરાત કરી છે, જેમાં તેમણે રાજ્યમાં વધુ 2 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની સત્તાવાર જાહેરાત કરી છે. જે મુજબ હવે પોરબંદર નગરપાલિકા અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે જાહેર કરાશે. ગુજરાતમાં જનસુખાકારી વધારવા માટે રાજ્ય સરકારે આજે વધુ 2 મહાનગરપાલિકાનો જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ માંગણીઓ પરની ચર્ચામાં એવી જાહેરાત કરી હતી કે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. ગુજરાત સરકારના આ નિર્ણયથી હવે લગભગ 17 જેટલી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી ગઈ છે. ખાસ કરીને જોવા જઈએ તો આ અગાઉ ગુજરાતની અંદર કુલ 8 મહાનગરપાલિકા કાર્યરત હતી, પરંતુ વધુ 9 મહાનગરપાલિકા નવી જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભાના બજેટ સત્રમાં તબક્કાવાર રીતે 9 જેટલી મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી હતી, જેના કારણે ગુજરાતમાં હવે 8ની જગ્યાએ 17 મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે. જ્યાં નગરપાલિકા હતી તે હવે મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવામાં આવશે. એટલે ત્યાંના સ્થાનિક નગરનો વિકાસ પણ થશે અને શહેરીજનોની સુખાકારીમાં પણ વધારો થશે. રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભા ગૃહની અંદર આ જાહેરાત કરી હતી ને આજે વધારાની પોરબંદર અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપતી જાહેરાત કરી હતી, જેને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યોએ સમર્થન પણ આપ્યું હતું અને નાણામંત્રીની આ જાહેરાતને વધાવી હતી. ગુજરાતમાં શહેરીકરણ વધી રહ્યું છે, તો સાથે સાથે જનસુખાકારીના કામોને વેગવાન બનાવવા માટે ગુજરાત સરકાર પણ કટિબદ્ધ બની છે. આજે વિધાનસભા ગૃહમાં માંગણીઓ પરની ચર્ચા દરમિયાન નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પોરબંદર અને નડિયાદ એમ 2 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપતી વિધિવત વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી હતી, જેના કારણે હવે ગુજરાતમાં કુલ 17 જેટલી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી ગઈ છે. આ પહેલા 8 મહાનગરપાલિકા ગુજરાતની અંદર હતી. જો કે વિધાનસભા બજેટની જ્યારથી શરૂઆત થઈ, હવે ગણતરીના 1 દિવસ બાકી રહ્યો છે અને વચ્ચે વિધાનસભાની અંદર તબક્કાવાર મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી હતી. તે જ રીતે આજે વધુ 2 મહાનગરપાલિકા એટલે પોરબંદર અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેના કારણે ગુજરાતની અંદર હવે 17 મહાનગરપાલિકાઓનું અસ્તિત્વ આવ્યું છે. ખાસ કરીને આપને જણાવી દઈએ કે પોરબંદર પણ દરિયાઈ સીમા સાથે સંકળાયેલો છે. એટલું જ નહીં, દરિયાઈ સીમાની સાથે સાથે ત્યાંનું પરિવહન પણ છે. તો બીજી તરફ નડિયાદ પણ ધોરીમાર્ગ સાથે જોડાયેલો નગર ગણવામાં આવે છે, જેના કારણે વધતી જતી વસ્તીના કારણે સુખાકારીના આયોજનો થઈ શકે, સુવિધાના કામો થઈ શકે, તે માટે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે. એટલે આજે પોરબંદર અને નડિયાદને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરતો નિર્ણય વિધાનસભા ગૃહની અંદર કરવામાં આવ્યો હતો, જેની જાહેરાત નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. આ તબક્કે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો અને કોંગ્રેસના સભ્યોએ પણ મહાનગરપાલિકાના દરજ્જા આપવાના નિર્ણયને વધાવ્યો હતો. રાજ્યમાં હવે કુલ 17 મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે. તો આ સાથે સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.